સમાચાર પાટણથી જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભુવાઓની એન્ટ્રી થઈ છે। રાધનપુર પૂર્વ એમએલએ રઘુ દેસાઈનું આવ્યું છે નિવેદન। ભુવાઓથી ચૂંટણી ન જીતી શકાય, આ કહ્યું રઘુ દેસાઈએ। જિલ્લા પંચાયતની સાંતલપુર બેઠક પર બીજેપી મહિલા ઉમેદવારના પતિ છે પોતે ભુવા। રઘુ દેસાઈના નિવેદનથી ગરમાયું છે પાટણનું રાજકારણ। જો કે આ નિવેદન આપતાની સાથે જ થોડા સમયમાં રઘુ દેસાઈએ આ મામલે સ્પષ્ટતા કરી કે મારું નિવેદન રાજનીતિ અને ધર્મને અલગથી જોવામાં આવે। દરેક જો ભુવાને ને બધા મંતોને જો આશીર્વાદ આપી દે તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા કોઈ રાજનીતિ અને ધર્મનીતિની જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે કામ છે। આશીર્વાદ આપવા ભુવાઓનું કામ છે લોકોને આશીર્વાદ આપવાના, માતાજીનું નામ લે। એટલે ધર્મની ગાદીને રાજનીતિ જોડે ના જોડવી જોઈએ અને ધર્મના નામે મત ના માગવા જોઈએ, એવી મારી વિનંતી। કોઈ દર ભુવા ભોગવાથી ચૂંટણીઓ જીતાય નહીં, એમને તો ભગવાને બહુ બધી ગાદી આપી, એમને તો ગાદીએ બેઠા બેઠા આશીર્વાદ આપવાના હોય। જો એમને ચૂંટણી લડી હોય તો મને ભોગવો બનાવી કયો બેહાડવું અને ભગવાનના માતાજીના આડમાં જે લોકોને છેતરતા હોય એ લોકો કોઈ આપણું કલ્યાણ કરી શકે નહીં અને એમને કોઈ રાજકીય એવું જ નહીં, હારી અરજી લખતા પણ આવડતું ના હોય।